श्री वल्लभ पद वंदो सदा, सरस होत सब ज्ञान। रसिक रटत आनंद सो, करत सुधा रस पान। શ્રી હરિરાયજી આ પદથી મંગલાચરણ કરે છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મંગલાચરણ કરવામાં આવે છે. આપશ્રી પણ આ અલૌકિક કાર્યની શરૂઆત મંગલાચરણથી શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરીને કરે છે. આપણે પણ દંડવત કરીએ. રસિક કહેતા શ્રી હરિરાયજીનું ઉપનામ છે. રસિક એટલે કે રસને જાણનાર, રસને ધારણ કરનાર, રસપાન કરાવનાર. આનંદથી રટણ પ્રભુ સ્મરણ કરવાથી સુધા રસનું પાન મળે છે. રસ એટલે શું? રસ એટલે ભક્તિ રસ, કથા રસ, પ્રેમ રસ, વાત્સલ્ય રસ, સખા રસ વગેરે. પ્રભુ માટે ભક્તના હૃદયમાં છુપાયેલો અનન્ય મીઠો મધુરો પ્રેમ. પ્રભુને વેદમાં પણ રસો વૈસહ કહ્યા છે ને, કારણ કે પ્રભુ રસના સમો રસના સાગર છે. એવી જ રીતે આપણા શ્રી યમુનાજી પણ રાસ રસના સાગર છે. જેમ રસને બીબામાં જે પ્રમાણે ઢાળીએ તે પ્રમાણે ઢળે, તેવું પ્રભુ પ્રત્યેના ભાવનું છે. ભક્તને પ્રભુ પ્રત્યે પુત્ર ભાવ હોય કે પતિ ભાવ હોય, વાત્સલ્ય ભાવ હોય કે માધુર્ય ભાવ હોય, જે પ્રમાણે ભક્તનો પ્રભુ માટે ભાવ હોય તે સ્વરૂપે ત્યાં બિરાજે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.